પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રવ્યાપી એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ગુજરાતમાં પર્યાવરણ જતન માટે વહીવટીતંત્ર અને નેતાઓ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના અછવાણી ગામે એક વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ ઉપસ્થિતિ રહીને વૃક્ષારોપણ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મીડિયાકર્મીઓ સાથે હળવી પળો પણ માણી હતી. નવસારી જિલ્લાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તાર ધરાવતા અછવાણી ગામે પ્રકૃતિના જતન માટે એક મોટું અભિયાન છેડવામાં આવ્યું છે. પીએમ મોદીના એક પેડ માં કે નામ અભિયાનને વેગ આપવા માટે ખુદ રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મેદાને આવ્યા હતા. અછવાણી ગામની ગોચરની ડુંગરાળ જમીન પર હરિયાળી ક્રાંતિ સર્જવાના હેતુથી અહીં ભવ્ય વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પવિત્ર વડનું વૃક્ષ વાવીને પર્યાવરણ રક્ષાનો સંદેશ આપ્યો હતો, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત બીલીપત્રના છોડનું વાવેતર કર્યું હતું. તેમની સાથે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ અને જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલી નાયકે પણ ઉત્સાહભેર જોડાઈને વૃક્ષો વાવ્યા હતા. અહીં અછવાણી ગામની ગોચર જમીનમાં અલગ અલગ પ્રજાતિના કુલ 1610 જેટલા રોપાઓ રોપવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે માત્ર વૃક્ષો વાવીને છોડી દેવામાં નહીં આવે, પરંતુ નવસારીનો સામાજિક વનીકરણ વિભાગ, સોશિયલ ફોરેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ આ તમામ 1610 વૃક્ષોના ઉછેર અને જાળવણીની સંપૂર્ણ જવાબદારી સંભાળશે. આ ગંભીર અભિયાન વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રમૂજી સ્વભાવની એક ઝલક પણ જોવા મળી હતી. છોડ વાવતી વખતે જ્યારે મીડિયાના મિત્રો ફોટો અને વિડીયો કેપ્ચર કરી રહ્યા હતા, ત્યારે મુખ્યમંત્રીએ હસતા હસતા મીડિયાને કહ્યું કે તમે છોડ વાવો, અમે ફોટો પાડી લઈએ. મુખ્યમંત્રીની આ ટકોર સાંભળતા જ ત્યાં હાજર તમામ નેતાઓ, અધિકારીઓ અને મીડિયાકર્મીઓ ખડખડાટ હસી પડ્યા હતા અને વાતાવરણ એકદમ હળવું ફૂલ બની ગયું હતું. આ કાર્યક્રમ દરમિયાન એક કિશોરીને સીએમએ પૂછ્યું કે શું કરે છે, ત્યારે કિશોરી કહ્યું, હું ભણવા માંગુ છું. પ્રકૃતિ તરફ અને પ્રકૃતિનું આપણે ધ્યાન રાખીએ તો જ આપણે આપણું જીવન ટકાવી રાખીએ, આપણી સંસ્કૃતિ ટકાવી રાખી શકીએ અને તો જ આગળ વધાય એવું છે. અને એક વખત આપણને બધાને કુદરતે દેખાડી દીધું છે કે પૈસા હશે, બધુંય હશે, તોય ઓક્સિજન નહીં મળે તો તમારે કંઈ કોઈનું ચાલે એમ નથી ને તમારે તમારી નિશ્ચિતપણે તમારું શરીર છોડી દેવું પડે એવું થઈ જાય. કોરોનામાં બધાને ખબર છે ને, એટલે હવે આપણે ચેતી જવું પડે કે ભાઈ આપણે પાણી બચાવીએ. પેટ્રોલ અત્યારે તો જે પરિસ્થિતિ છે એમાં પેટ્રોલ બી બચાવવાની વાત છે. એટલે જેટલા બને એટલા તળાવો અને તળાવો ભરાય એના માટેનો આપણો પ્રયત્ન હોવો જોઈએ. અને માનનીય વડાપ્રધાન શ્રીએ એક સંવેદના સાથે આ કાર્યક્રમ જોડ્યો છે, એટલે આપણને બધાને ઉત્સાહ રહે કે આપણે દરેક જણ આપણી માતાના નામે એક વૃક્ષ વાવીએ. અને એ જ પ્રમાણેના બધા જ કાર્યક્રમ આખા ગુજરાત પ્રદેશમાં થઈ રહ્યા છે. અને આજે ખૂબ આનંદની વાત છે કે આખું ગામ આ કાર્યક્રમમાં જોડાયું છે. તમને સૌને ખૂબ ખૂબ અભિનંદન.